બરવાડાના લઠ્ઠાકાંડને લઈને યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સુરત ખાતે આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસની બહાર યુથ કોંગ્રેસ દ્વારા પૂતળા દહન કરવા માટેનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલીસે તેઓની અટકાયત કરી છે। બરવાડા લઠ્ઠાકાંડને લઈને યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સુરત ખાતે આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસની બહાર યુથ કોંગ્રેસ દ્વારા પૂતળા દહન કરવા માટેનો પ્રયાસ કરાયો હતો। જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાને કારણે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ પૂતળો દહન કરી શકે ન હતા। લઠ્ઠાકાંડને લઈને યુથ કોંગ્રેસ દ્વારા શું આ છે ગૃહમંત્રીની કાળી કમાણીનો સ્ત્રોતના પ્લેકાર્ડ સાથે વિરોધ કરાયો હતો। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની સુરત ઓફિસની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, તેમજ જિલ્લા સેવા સદનની બહાર પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ રજૂઆત કરવા આવી શકે તેવી વાતને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ત્યાં પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। જોકે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા હર્ષ સંઘવીની ઓફિસની બહાર આવીને પૂતળા દહનનો પ્રયાસ કરાયો હતો। યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ પૂતળા દહન કરે તે પહેલાં જ તેમની અટકાયત કરી દેવામાં આવી હતી। યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભારે સૂત્રોચ્ચારો કરીને હર્ષ સંઘવીના રાજીનામાની માંગ પણ કરવામાં આવી છે। લઠ્ઠાકાંડને કારણે હવે રાજનીતિ પણ કરવામાં આવી રહી છે। આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર શરૂ થઈ જવા પામ્યો છે। યુથ કોંગ્રેસ દ્વારા પૂતળું બાળવા ખૂબ જ મહેનત કરાઈ, પરંતુ પોલીસ તેમને સફળ થવા દીધા ન હતા। આજે બોટાદમાં બનેલી જે ઘટના છે એ ઘટના પછી આ ગાંધી અને સરદારનું ગુજરાત રહ્યું નથી, આ ફક્ત અને ફક્ત બુટલેગરોનું ગુજરાત બની ગયું છે। આવનારા સમયમાં હર્ષ સંઘવી રાજીનામું નહીં આપે તો આનાથી ભયાનક આંદોલન યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે। પૂતળા દહન કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં હજુ પણ આ સરકાર હર્ષ સંઘવીને સત્તાપતિ નહીં હટાવે તો યુથ કોંગ્રેસ આકર આંદોલન કરશે, જેની તમામ જવાબદારી સરકારની રહેશે। દહન કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં હજુ પણ આ સરકાર હર્ષ સંઘવીને સત્તાપતિ નહીં હટાવે તો યુથ કોંગ્રેસ આકર આંદોલન કરશે, જેની તમામ જવાબદારી સરકારની રહેશે। સુરત શહેરે કોંગ્રેસ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા બાદ યુથ કોંગ્રેસ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।